નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર રાજકોટમાંથી આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં તો રાજકોટમાં હમણાં તાજેતરમાં ઘટના ઘટેલી છે। 40 લોકોના મોત થયા છે, પરંતુ ફરી એક ઘટના ઘટી કે એક જ પરિવારના 7 સભ્યોનું મોત થયું છે। અહીં તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે દુર્ઘટના ઘટી છે કે જે કાર છે, અલ્ટિકા કાર છે, એ ડાયરેક્ટ એક ટ્રકની અંદર પાછળથી ઘૂસી ગયેલી છે। અહીં તમે જોઈ શકો સૌથી મોટા સમાચાર છે, જ્યાં મિત્રો એક વ્યક્તિના કટકા થઈ ગયા છે। જ્યાં મિત્રો ફૂલ મોટી ઘટના છે। આ તો ગુજરાતની સૌથી મોટા સમાચાર, કેમ કે હાલ જોવા જઈએ તો 2 દિવસ પહેલાં જ રાજકોટની અંદર 40 લોકોના મોત થયા છે, નાના બાળકોના મોત થયા છે, નિર્દોષ લોકોના મોત થયા છે અને તેમજ અન્ય લોકોના પણ મોત થયા છે। પરંતુ એક મોટામાં મોટી દુર્ઘટના ઘટી કે એક જ સમાજના યાની કે એક જ પરિવારના 7 સભ્યોનું મોત થયું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં વારે ઘરે લગાતાર ઘટના ઘટી રહી છે। હાલ જોવા જઈએ તો ગુજરાતમાં ફૂલ 47 ડિગ્રી સુધી તાપમાન થઈ ગયું છે, પરંતુ એક બાજુ જોવા જઈએ તો મોટામાં મોટી દુર્ઘટના પણ બનતી રહે છે। આવું કેમ બની રહ્યું છે તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે આ મોટામાં મોટી દુર્ઘટના છે મિત્રો। કેમ કે એક જ સભ્યને 4 લોકોનું મોત થતું હોય તો પછી ઘરમાં કોણ બચી શકે? તમે જ કમેન્ટ કરીને બતાવી શકો છો, કેમ કે ભાઈ આ બહુ મોટી દુર્ઘટના છે કે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં હાહાર મચી ગયો છે। રાજકોટમાં બનેલી ઘટનાને લઈને અને ગુજરાતમાં પણ હાહાર મચી ગયો છે કે 40 લોકોના મોત થયા છે અને સાથે સાથે એક ભાઈએ એવું જણાવ્યું છે કે મારા પરિવારમાંથી 7 લોકોના મોત થયા છે, પરંતુ જે તે અધિકારી છે, જવાબદાર અધિકારી છે, એમને જામીન પર છોડવામાં આવે તો જે જામીન છે એમને જીવતા નહીં છોડું, હું એમને મારી જ નાખીશ, એવી પણ જાણકારી આપી દીધી છે। તમે મને ગમે એવું કરી શકો છો, પણ આ લોકોને જો ગમે તે રીતે ન્યાય નહીં મળે, આમને ફાંસીની સજા નહીં મળે તો હું એમને મારી નાખીશ, એવું કહી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના સમાચાર। આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે હાલ ગુજરાતમાં હાહાર મચી ગયો છે। સુરતમાં ઘટના ઘટી છે અને રાજકોટમાં બે ઘટના ઘટી છે અને ફરીવાર એક મોટી દુર્ઘટના ઘટી છે। તો જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।